હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ 2026 ના મેથ્સ વિષયનો લાસ્ટ ક્વેશ્ચન પેપર 5 પેપર પૂરા થઈ ગયા છે. કરી છે ને પ્રેક્ટિસ? છઠ્ઠો લાસ્ટ પેપર છે જેમાં સેક્શન એ આપણે શીખવાના છીએ. અગાઉ પણ મેં કહ્યું છે, ફરીથી કહું છું, તમારી પ્રિલિમ્સનો પેપર મોસ્ટ ઓફ સ્કૂલ્સમાં, ઘણી બધી, એમ નથી કહેતો બધી સ્કૂલ્સમાં, પણ ઘણી બધી સ્કૂલ્સમાં બેઠે બેઠા અસાઇનમેન્ટમાંથી જ પેપર નીકળવાના છે. કારણ કે કચ્છ જિલ્લામાં હું જ્યાં રહું છું ત્યાં બધી જ સ્કૂલોમાં અસાઇનમેન્ટમાંથી જ ફર્સ્ટ એક્ઝામના પેપર નીકળ્યા હતા અને પ્રિલિમ્સના પણ કદાચ એમાંથી જ નીકળશે. શ્યોર નથી કહેતો, 100% નથી કહેતો, પણ શક્યતા છે. તો અસાઇનમેન્ટ ખાસ કરજો. બધા જ વિષય, ખાલી મેથ્સ નહીં, બધા જ વિષયના બધા જ પેપર્સ બેઠે બેઠા ક્વેશ્ચન્સ અસાઇનમેન્ટમાંથી આવી શકે છે, સમ્સ અસાઇનમેન્ટમાંથી આવી શકે છે. તો ન લીધી હોય તો ખાસ લઈ લેજો. બીજા બધા પ્રકાશનના પેપર્સ પણ સારા હોય છે, પણ આમાંથી પૂછાવાનું છે, ખબર જ છે, તો પહેલા એની પ્રેક્ટિસ કરી લેવાય. ઓકે, આ થઈ જાય પછી અન્ય પ્રકાશનનો પેપર સેટ કરજો. માત્ર 10મું નહીં, 9મું, 10મું, 11મું, 12મું બધા જ ધોરણ. તો સમજી લો કેટલી ઇમ્પોર્ટન્ટ છે. પ્રિલિમ્સના પેપર્સ આમાંથી આવશે અને 6 પેપરની તૈયારી થઈ જાય તો પછી શું જોઈએ? તો બોર્ડનો પેપર પણ સારો જ જવાનો છે, કારણ કે 6 પેપર્સ જે સ્ટુડન્ટે સોલ્વ કર્યા હોય એને પછી બધું જ આવડતું હોય. હા, મહેનત કરવી પડશે, બધા સમ્સ લખીને પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ, બધા ક્વેશ્ચન્સ આવડતા હોવા જોઈએ. તો ઓકે, તો સમજી લો, સમજદારને ઈશારો કાફી છે. સેક્શન એ આપણે આજના આ વિડીયોમાં શીખવાના છીએ, જેમાં બધા હેતુલક્ષી, જેમાં કોઈ પણ ઓપ્શન નહીં હોય. અને જો તમને બીજા બધા ચેપ્ટર્સ પણ શીખવા હોય તો આપણી ચેનલ ઉપર મેથ્સનો કમ્પ્લીટ સિલેબસ અવેલેબલ છે. પ્લેલિસ્ટમાં જશો, લાઇનસર બધા ચેપ્ટર્સ તમને મળી જશે અને દરેકે દરેક ચેપ્ટરનો કોઈ પણ દાખલો તમે ઘરે બેસીને શીખી શકશો પરફેક્ટ રીતે. ઓકે, તો જે કંઈ પણ બાકી હોય હજુ સિલેબસ કમ્પ્લીટ થવામાં અને જો શીખવું હોય તો આપણી ચેનલ ઉપર બધું અવેલેબલ છે. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. પહેલા 6 વિકલ્પ છે. જો સમીકરણ 8x + 3y + 5k = 18 નો એક ઉકેલ 1 અને 0 હોય તો k બરાબર ખાલી જગ્યા. બહુ ઈઝી. તમે લોકો કયો મને કેમ કરું હું આ સમ? છઠ્ઠા પેપરમાં આવી ગયા છે. 5 પેપર આપણે સોલ્વ કર્યા હોય તો હવે એટલી તો પ્રેક્ટિસ હોય કે દાખલો જોઈને આપણને શું કરવું એ ખબર પડે. તો કયો ચલો. અને જો હજુ નથી પડતી તો સમજી જાજો, તકલીફ થવાની છે. તમે જે ધાર્યું છે એવું રિઝલ્ટ નહીં આવે. ઓકે, એક ઉકેલ આપેલો છે, કૌંસમાં 1 અને 0, તો આગળ હોય તે x આમ, પાછળ હોય તે y આમ. તો x ની કિંમત 1, y ની કિંમત 0. આ x છે, આ y છે. જ્યાં x અને y છે ત્યાં આ કિંમતો મૂકી દઈએ. 8 એકા 8, 3 × 0 0, 5 × 5k. k વાળા પદને એકલો કરો, 8 જશે પાછળ, 0 ને ન લઈ જવાય, 0 નો કાંઈ મતલબ નથી. 18 માંથી 8 જાય 10, 5 જાય છેદમાં, 5 દુ 10. ચલો, મારાથી પહેલા 24 દાખલા તમે સોલ્વ કરો અને લાસ્ટમાં કમેન્ટ કરો કે સર અમારા આટલા સાચા પડ્યા. 24 સાચા પડ્યા, 23 પડ્યા, 22 પડ્યા, જેટલા પડ્યા હોય સાચું પ્રમાણિકતાથી કહો મને. અને જે નથી આવડ્યા ને એ જ વિડીયોમાં જુઓ. ઓકે, આખો વિડીયો જોવાની જરૂર નથી. હું પોતે તમને કહું છું, વિડીયો ન જુઓ, તમે જાતે ટ્રાય કરો. જ્યાં અટકો ને એ જ શીખો. આવડતું હોય એ શીખવાની શું જરૂર? નોટમાં ગણી લો એટલે પ્રેક્ટિસ થઈ જશે, ખબર પડી જશે તમને. ઓકે, તો કદાચ એકમાત્ર એજ્યુકેટર્સ યુટ્યુબ પર હું હોઈશ કે જે કહેતો હશે કે વિડીયો ન જુઓ મારા. તમે પોતે ગણો, જ્યાં અટકો ને ત્યાં જ જુઓ. ઓકે, તો પ્લીઝ મારો વિડીયો ઓછો જોવાશે ચાલશે, પણ જો મારા કહેવાથી તમે જાતે સમ સોલ્વ કરો છો અને તમને આવડી જાય છે તો મારા માટે એ જ વધારે છે, ઘણું છે. ઓકે, મહેનત એટલે જ કરું છું, વિડીયોઝ એટલે જ બનાવું છું કે તમે પહેલા કરતા વધારે બેટર થઈ શકો. દ્વિઘાત સમીકરણ 6x² - 13x + k = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર ખાલી જગ્યા. મોસ્ટ આઈએમપી છે, હમણાં જ આ એક્ઝામમાં પૂછાણો તો 1-2 વર્ષ પહેલા.
હવે આ શરત તમને ખબર હોવી જોઈએ, દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત ક્યારે હોય એની શરત તમને આવડવી જોઈએ, નિયમ ખબર હોવું જોઈએ. જો a બરાબર c હોય તો દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત થાય. ઓકે, આ નિયમ છે. a અને c સમાન હોવા જોઈએ તો દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત થાય. તો બસ આ સમીકરણ આપેલો છે, આ સમીકરણમાંથી a b અને c નક્કી કરી લઈએ. a 6 b -13 c k. નિયમ છે કે a અને c સમાન જોઈએ. a ની કિંમત 6, c ની કિંમત k, તો k બરાબર 6. દાખલો પૂરો. કેટલો ઈઝી હતો? ઓપ્શન બી. બસ આટલું જ છે. નિયમ ઉપરથી જ માર્ક મળે છે, ખોટી મજૂરી આમાં કરવાની પણ નથી. k બરાબર 2. ચલો થર્ડ, સમાંતર શ્રેણી આપેલી છે. આ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. જોરદાર દાખલો લાગે છે. શ્રેણી પહેલા લખીએ 5 3k 5k. સૌથી પહેલા તો તફાવત શોધાય. શું છે તફાવતનું સૂત્ર? a2 - a1. શું લખું છું? 5 કેમ લખ્યું? k છે અહીં. 3k - k એટલે 2k. ઓકે, હવે પ્રથમ n પદોનો સરવાળો, તો સરવાળાનો સૂત્ર લખીએ. n નથી ખબર, n ની જગ્યાએ n જ મૂકવાનું છે. કહ્યું છે n પદોનો સરવાળો. a એટલે પ્રથમ પદ k, n ની જગ્યાએ n અને d છે 2k. કૌંસ ખોલી નાખીએ. કાંઈ ગભરાવાનું નથી. સર કિંમતો જ નથી કેમ થશે? કઈ નહીં, કરતા જાઓ. ચૂપચાપ શાંતિથી કરતા જાઓ, ડર્યા વગર. પોતે કંઈક રસ્તો નીકળી આવશે. આ 2k, આ 2k આખા કૌંસને ગુણશે 2k ગુણ્યા n, 2kn અથવા 2nk કંઈ પણ લખો ચાલે. અને 2k એકા 2k માઇનસ, પ્લસ 2k માઇનસ 2k કટ થઈ ગયા. બચ્યું શું? આ 2 2 કેન્સલ થઈ ગયા. હવે શું બચ્યું? n ગુણ્યા nk. આ કૌંસ ખોલી નાખો. ચલો, n ગુણ્યા n એટલે n વર્ગ k છે. ઓપ્શન ડી. જો થઈ ગયો દાખલો. હું પોતે પહેલી વાર ગણું છું, આ ફર્સ્ટ ટાઈમ. તમારી નજર સામે જો હું ડરી જાત તો મારો માર્ક જતો રહે. મગજ શાંત રાખ્યો, કોન્ફિડન્સ રાખ્યો, ટ્રાય કરી, રસ્તો મળતો આવે. જેમ એક સ્ટેપ લખ્યો તેમ બીજા સ્ટેપનો દરવાજો ખુલી ગયો, બીજો સ્ટેપ લખ્યો તેમ ત્રીજા સ્ટેપનો દરવાજો ખુલી ગયો. મને ખબર નથી કે આ લખીશ ત્યારે આ જવાબ આવશે. હું તો કરતો ગયો અને આન્સર મળી ગયો. તમારે એમ જ કરવાનું છે. ઓકે, પહેલેથી ધારી ન રાખો કે આમ થવું જોઈએ. જે થવાનું હશે એ થશે. તમે નિયમોનું પાલન કરો, સૂત્રમાં સાચી કિંમત મૂકો, નિશાનીની ભૂલ ન કરો, એટલે આન્સર આવી જ જશે. ઓકે, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ 20 અને 21 હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. ત્રિજ્યા શોધવાની છે. આકૃતિ દોરીએ તો ખ્યાલ આવે. આ વર્તુળ, આ એનું કેન્દ્ર, કેન્દ્ર ઉગમ બિંદુ છે. આ કેન્દ્રને O નામ આપી દઈએ. ઉગમ બિંદુના યામ 0 0 હોય. વર્તુળનું બિંદુ 20, ધારો કે આ એક વર્તુળનું બિંદુ છે P, જેના યામ છે 20 21. આપણે ત્રિજ્યા એટલે કેન્દ્રથી કરીને વર્તુળ સુધીની લાઈન OP શોધવાનું છે. કેટલું ઈઝી. અંતર સૂત્રથી OP શોધી લઈએ આપણે. x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. ચલો, O અને P ને જોઈને x1 x2 0 - 20 અને 0 - 21.
-20 નો વર્ગ, માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ થાય, 421 નો વર્ગ 441, આ બંનેનો સરવાળો 841, 841 29 નો વર્ગ થાય, યાદ રાખજો 841 નો વર્ગમૂળ શું થાય? 29. આ મને યાદ છે અને સાચું જ છે. ઓકે, ઓપ્શન બી. ત્રીજાનો જવાબ શું હતો? આ લાસ્ટ ડી. ક્લિયર? આ ઈઝી સમ હતો, આમાં કઈ ન હતું, આવડવું જોઈએ. જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2 થીટા બરાબર 2 sin થીટા સત્ય હોય. હવે આ દાખલો, આની કોઈ સ્પેશિયલ મેથડ નથી કે સૂત્ર નથી જેમાં કિંમત મૂકીને દાખલો થાય. આપણે આ દાખલામાં વારાફરતી થીટાની જગ્યાએ આ ચારે ચાર ઓપ્શન ટ્રાય કરવા પડશે. જે ઓપ્શનથી ડાબી સાઈડ ને જમણી સાઈડ સમાન થશે એ ઓપ્શન આપણો સાચો જવાબ. ઓકે, તો પહેલા ઓપ્શન એ થી ટ્રાય કરીએ. ઓપ્શન એ 60 અંશથી ટ્રાય કરી. ઓકે, પેલા ડાબી બાજુ થીટાની જગ્યાએ 60. ચલો આ શું થાય? 60 દુ 120. હવે 120 ની તો કિંમત આપણને આપેલી જ નથી, કેમ શોધી? અને જમણી બાજુ થીટાની જગ્યાએ 60. 2 ના 2, sin 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2. આ કટ થશે એટલે વર્ગમૂળમાં 3. હવે sin 120 આપણી પાસે ચેપ્ટરમાં જ નથી, તો આપણે શોધી શકીએ એમ નથી, એટલે આ જવાબ તો નહીં જ હોય. ઓકે, સેકન્ડ ઓપ્શન થી ટ્રાય કરી જોઈએ. 0 અંશ. પહેલા ડાબી બાજુ sin 2 થીટા, થીટાની જગ્યાએ 0. 2 ગુણ્યા 0 0, sin 0 ની કિંમત 0. હવે જમણી સાઈડ 2 sin થીટા, થીટાની જગ્યાએ 0. આ બે એમ જ રહેવા દેજો. sin 0 ની કિંમત 0. 2 ગુણ્યા 0 0. તો જુઓ ડાબી સાઈડ ને જમણી સાઈડ સમાન થયા. કયા ઓપ્શન થી? આ બીજા ઓપ્શન થી. તો આપણો ઓપ્શન બી કરેક્ટ આન્સર છે. છતાંય ટ્રાય કરવું હોય તો ઓપ્શન સી અને ડી થી ટ્રાય કરી જોઈએ. જો આ બંને સરખા થવા જોઈએ, સી અને ડી માં નહીં થાય. ચલો ટાઈમ પાસ કરી જોઈએ, જરા પ્રેક્ટિસ થઈ જાય આપણી. ઓકે, ડાબી બાજુ sin 2 થીટા, થીટાની જગ્યાએ આપણે 30 મૂકવાના છે એટલે sin 60. sin 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2. અને હવે જમણી બાજુ 2 sin થીટા, થીટાની જગ્યાએ 30 અંશ. આ 2 એમ જ રહેશે. પહેલા sin 30 ની કિંમત 1/2. આ જુઓ શું આવે, સમાન ન થયા એટલે આ પણ ન થાય. ડી થી ટ્રાય કરી જોઈએ. 45 અંશ. sin 2 થીટા, 45 દુ 90. sin 90 ની કિંમત 1. ઓકે, અને જમણી બાજુ 2 sin થીટા, 2 એમ જ રહેવા દો. થીટાની જગ્યાએ 45. sin 45 ની કિંમત 1/2. આ કટ ન થાય. 2 એકા 2/2. જો સમાન નથી થતા તો આ પણ ન હોય. ક્લિયર થયું શું કહેવા માંગુ છું, શું સમજાવવા માંગુ છું? સમજી શકો છો ને? તમારે આ ચારે ચાર કરવાની જરૂર નથી. પહેલો દાખલો ગણવાનો, એમાંથી ખબર પડી ગઈ કે યાર આ નથી થતો. બીજામાં ખબર પડી ગઈ કે આ બંને સમાન થઈ ગયા, તો પછી આ ત્રીજો ને ચોથો તમારે કરવાની જરૂર નથી. આ તો ખાલી મેં સમજાવવા માટે કર્યું. તમને એમ ન થાય કે સર આમાં કદાચ થઈ જાય તો, એટલે મેં સોલ્વ કરીને બતાવી દીધું. ઓકે, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે. આનો એક સૂત્ર છે, ખ્યાલ છે? સૂત્ર શું છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક
n પ્લસ 1 છેદમાં 2 છે. આ સૂત્ર છે, યાદ રાખી લેજો, કામ આવી જશે આ ટાઈપના દાખલામાં. તો આમાં તમારે 1 2 3 4 એમ 10 સંખ્યાઓ નથી લેવાની અને એમનો સરવાળો અને ભાગ્યા 10 ને એવી કોઈ ઝંઝટ નથી કરવાની. આ સૂત્રમાં કિંમત મૂકી દો. n કેટલા? 10. 10 ને 1 11 છેદમાં 2 એટલે 5.5. બસ દાખલો પૂરો. ઓપ્શન એ. ક્લિયર? આગળ વધીએ. આ સૂત્ર યાદ રાખી લેજો. અત્યારે જ 2 વાર બોલી લો તો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, સોરી, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક n પ્લસ 1 છેદમાં 2 થાય. 2 વાર બોલી લો. આ પણ ખાલી જગ્યાઓ ઓપ્શન આપેલા છે. જો લસા x અને 18 બરાબર 36, ગુસા x અને 18 બરાબર 2, તો x શું હશે? તો નિયમ તમને ખબર છે? શું છે નિયમ? લસા એ બી ગુણ્યા ગુસા એ બી બરાબર a ગુણ્યા b. કેટલું ઈઝી. આ a અને b ની જગ્યાએ બે સંખ્યાઓ હોય. અહીં a માટે x કીધું છે એ લોકોએ અને b માટે 18 કહ્યું છે. a છે x, b છે 18. લસા આપેલું છે 36, ગુસા પણ આપેલું છે 2. આ ગુણાકાર કરવાની જરૂર નથી, કરશો તોય ચાલશે. x ને એકલો કરો, 18 ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે. 18 દુ 36, 2 દુ 4, x બરાબર 4. કેટલો ઈઝી દાખલો. અને આવા દાખલા પૂછાય છે પહેલો ચેપ્ટર. બહુપદી p of x બરાબર 6x વર્ગ માઇનસ x પ્લસ k ના શૂન્યનો ગુણાકાર -1/3 હોય તો k બરાબર ખાલી જગ્યા. બહુ ઈઝી. બીજો ચેપ્ટર. શૂન્યના ગુણાકાર માટે પહેલા a b c નક્કી કરી લઈ. x વર્ગની આગળ હોય તે a, x ની આગળ કંઈ નથી તો 1, પણ નિશાની લેવાની -1, અને c એટલે અચળ પદ k. શૂન્યના ગુણાકારનો સૂત્ર c છેદમાં a -1/3. c છે k, a છે 6. કરો ચોકડી ગુણાકાર. 3 દુ 6 કેવા? માઇનસ, એટલે k બરાબર -2. બહુ ઈઝી સમજશે. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા. આવો દાખલો બહુ પૂછાય છે. આ ટાઈપનો દાખલો પૂછે, લીપ યર પૂછે, 53 રવિવાર, કે મહિનામાં 5 શનિવાર કે 5 ગુરુવાર, કે તો છેદમાં હંમેશા 7 લખજો. કારણ કે ટોટલ 7 વાર હોય. સોમ મંગળ બુધ, ગુરુ શુક્ર શનિ અને રવિ. તો છેદમાં તો 7 જ આવશે આ ટાઈપના દાખલામાં. ઓકે. હવે અંશમાં શું આવશે એ વિચારવું પડે. લીપ વર્ષ છે. લીપ વર્ષમાં કુલ 366 દિવસ હોય અને બિન લીપ વર્ષમાં 365 દિવસ. લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 1 દિવસ વધારે હોય, તમને ખબર છે. ઓકે. તો 366 દિવસ. હવે આખા વર્ષમાં ટોટલ 52 અઠવાડિયા હોય. એટલે કે 52 રવિવાર આવે, 52 સોમવાર, 52 મંગળવાર, બધા વાર 7 વાર 52 વખત આવે. તો 7 વાર જો 52 વખત આવે તો 52 ગુણ્યા 7 364 દિવસ થાય. ઓકે. 364 દિવસમાં 7 વાર, રવિથી કરીને શનિ સુધી બધા જ વાર 52 વખત આવી શકે. 364 દિવસ. હજુ આપણી પાસે 366 દિવસ છે. કેટલા દિવસ બચ્યા? 2 દિવસ બચ્યા. એનો મતલબ એમ થયો કે કાં તો રવિ ને સોમ 53મી વાર આવશે કન્ટિન્યુઅસલી. રવિ ને સોમ જ ઉપરા ઉપરી આવે ને. કાં તો સોમ મંગળ 53મી વાર આવશે, અથવા તો મંગળ બુધ 53મી વાર આવશે. ઓકે. તો 2 દિવસ આપણી પાસે એક્સ્ટ્રા બચ્યા છે, તો એનો મતલબ 2 વાર એવા હશે કે જે 53 વખત આવી શકે. તો 2/7. 7 માંથી 2 વાર એવા છે કે જે 53 વખત આવશે. બસ આટલું ઈઝી છે.
બિન લીપ વર્ષ પૂછે આ દાખલામાં, લીપ વર્ષની જગ્યાએ બિન લીપ વર્ષ, તો 365 દિવસ થાય ટોટલ. એમાંથી 52 વાર 7 વાર 52 વખત આવે એટલે 364 દિવસ થઈ ગયા. હવે દિવસ વધ્યા કેટલા? એક જ દિવસ બચે. તો બિન લીપ વર્ષ હોય તો 1/7, લીપ વર્ષ હોય તો 2/7. આ આખા વર્ષની વાત હતી. એના બદલે કોઈ પણ મહિનાની વાત પણ કરી શકે, તો એ તમે તમારી રીતે વિચારજો. આપણા આ બધા દાખલાના વિડીયોઝ અવેલેબલ છે આપણી ચેનલ ઉપર. દરેક ચેપ્ટરના હેતુલક્ષી છે, જેમાં પરફેક્ટ બધું સમજાવેલું છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. બધા ચેપ્ટરના હેતુલક્ષી ઇમ્પોર્ટન્ટ 100% બોર્ડની એક્ઝામમાં પૂછાય એવા દાખલા મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. ત્યાંથી શીખી શકો છો એક્સ્ટ્રા પ્રેક્ટિસ. સાઇન આલ્ફા બરાબર 1/2 અને કોસ બીટા બરાબર 1/2 હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. શું કરશું? આપણે પહેલા તો આલ્ફા અને બીટાની અલગ કિંમત જોઈએ. આ આલ્ફાની કિંમત કેટલી? સાઇનની વાત થાય છે. સાઇનમાં 1/2 ક્યાં આવે? સાઇન 30 અંશ. સાઇન કેન્સલ, તો આલ્ફા કેટલા? 30. એવી જ રીતે કોસ બીટા બરાબર 1/2. કોસ થીટામાં 1/2 ક્યાં આવે? કોસ 60 અંશ. કોસ કેન્સલ, તો બીટા 60. બસ. હવે શું પૂછ્યું છે? આલ્ફા પ્લસ બીટા 30 પ્લસ 60 90. કેટલો સરસ દાખલો. આવા દાખલા ઓન ધ સ્પોટ એ લોકો બનાવી નાખશે, પેપરમાં મૂકી દેશે. આ દાખલા કદાચ તમે શીખ્યા નહીં હો આખા વર્ષ દરમિયાન, પણ આના રિલેટેડ કંઈક ને કંઈક શીખ્યા છો. બરોબર. સ્વાધ્યાય 8.2 માં સૌથી છેલ્લો દાખલો જે છે એ આ કન્સેપ્ટ ઉપર જ છે. જો એ તમે શીખ્યા હો તો આવા બીજા ભલે 10 દાખલા બનાવીને મૂકતા તમને આવડી જશે. પણ ટેક્સ્ટબુકમાં જે એક સમ છે એ તમને આવડવું જોઈએ, તો આવા સમ સોલ્વ કરી શકશે. તો નવું કંઈ નથી. તમે પછી રડો પડ્યા કે સર આ તો સિલેબસ 12નું પૂછાણું, ટેક્સ્ટબુક 12નું પૂછાણું. તો ટેક્સ્ટબુક 12નું ન પૂછે, ટેક્સ્ટબુકમાંથી જ પૂછે. સમ તો પોતાના નવા બનાવે કે ન બનાવે? રેખા એલ એ ઓ કેન્દ્રિત વર્તુળ અને આર ત્રિજ્યા વાળા વર્તુળને ટી બિંદુએ સ્પર્શે છે. આ ઓ કેન્દ્ર વાળો વર્તુળ છે, આ રેખા એલ છે, અને રેખા એલ ઓ કેન્દ્ર વાળા અને આર ત્રિજ્યા વાળા વર્તુળને, આ ત્રિજ્યા આર ટી બિંદુએ સ્પર્શે છે. રેખા એલ વર્તુળને ટી બિંદુએ સ્પર્શે. તો આ ઓટી અને એલ વચ્ચે શું સંબંધ? લંબ છે. જુઓ, ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય. લંબ એટલે આ ઊંધો ટી. ઓકે. ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય, પ્રમેય 10.1 મુજબ. -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. બહુ સરસ. 1 2 3 4 5 6 અને 7 સંખ્યાઓ છે. મધ્યસ્થના 2 સૂત્ર છે, એક નાનો સૂત્ર એક મોટો સૂત્ર. જ્યારે એકી સંખ્યા હોય, અયુગ્મ સંખ્યા હોય તો નાનો સૂત્ર આવે. અહીં 7 સંખ્યા છે એટલે આ નાના સૂત્રથી થઈ જશે. અને બેકી એટલે કે યુગ્મ સંખ્યા હોય તો મોટા સૂત્રનો ઉપયોગ કરવો પડે. પણ ડાયરેક્ટ જંપલાવો એનાથી પહેલા ખાસ યાદ રાખજો, ચડતા ક્રમમાં ગોઠવવું પડશે. જો એમ નહીં કરો તો ખોટું થઈ જશે. પહેલા તો બધાને ચડતા ક્રમમાં ગોઠવતા. -3 પહેલા સૌથી નાની કિંમત, -2 0 1 2 3 7. ઓકે. હવે મધ્યસ્થ શોધી. નાનો સૂત્ર શું છે? n+1/2 મું અવલોકન. n છે 7, 8/2 એટલે ચોથું અવલોકન. ચોથું અવલોકન ચડતા ક્રમમાં જુઓ, 1 2 3 4. ચડતા ક્રમમાં ન ગોઠવ્યું હોત ને તો 1 2 3 ને 4, તોય ચોથું અવલોકન એક જ થાત. પણ અત્યારે જોગાનું જોગ આ ઇક્વલ થઈ ગયા, નહીતર નહીં થાય. બરોબર.
તો ખોટી હોશિયારી નહીં કરતા કે સર ચડતા ક્રમમાં ન ગોઠવ્યા હોત ને તોય ચોથું અવલોકન એક જ આવે, એવી હોશિયારી નહીં કરતા, બરોબર. આ તો આ સમમાં એવું થઈ ગયું, નહીતર નહીં થાય એવું. ચડતા ક્રમમાં ગોઠવવું જ પડશે જ્યારે મધ્યસ્થનો આવો દાખલો હશે ત્યારે. હવે આ એકી સંખ્યાઓ હતી તો આ નાનો સૂત્ર, પણ જો અહીં 7 ના બદલે 8 સંખ્યાઓ હોય, 10 હોય, 12 હોય તો એના માટે મોટો સૂત્ર છે n/2 અવલોકન પ્લસ n/2 વત્તા 1 અવલોકન આખાના છેદમાં 2. આ સૂત્ર યાદ રાખજો, આના રિલેટેડ કંઈ પણ પૂછી શકે છે, 2 માર્કમાં એ પૂછી શકે છે આવા દાખલા. ત્યારબાદ ખરા ખોટા, બહુ સહેલો, મોસ્ટ આઈએમપી, અને આ વારંવાર પૂછે છે આ લોકો. 65 અને 117 નો ગુસા 3k - 2 હોય તો k બરાબર 5 થાય, ખરું કે ખોટું? તો પહેલા આપણે અવિભાજ્ય અવયવની રીતથી 65 અને 117 નો ગુસા શોધશું. 13 × 5 = 65, 13 × 1 = 13, તો 65 ના ભાગ પડ્યા 5 × 13. 117 ના ભાગ પાડીએ 3 વડે ચાલશે, 39 તેરી, 13 તેરી અને 13 × 1 = 13, તો 117 ના અવયવ પડ્યા 3 નો વર્ગ અને 13. ગુસામાં તમને ખબર છે શું કરાય? નિયમ શું છે? કોમન અને નાની ઘાત, આમાં ને આમાં કોમન કોણ? 13, નાની ઘાત તો બંને એક જ વાર છે, તો ગુસા કેટલો મળ્યો? 13 મળ્યો. હવે જુઓ રકમમાં જે કહ્યું છે એનો ઉપયોગ કરી. આ રકમ લખી, ગુસાની કિંમત કેટલી મળી? 13. આપણે કે શોધવાનું છે, આ -2 ને આગળ લઈ આવો, પ્લસ થાય, 3 જશે છેદમાં, k બરાબર 5, એટલે આ વિધાન ખરું છે. ઓકે, બહુ ઈઝી, મોસ્ટ આઈએમપી. વારંવાર આ લોકો પૂછે છે, લાસ્ટ યર નતો પૂછ્યો, આ વર્ષે પાછો પૂછી શકે છે, કદાચ એનાથી આગળના વર્ષમાં આ હતો દાખલો 2024માં. ઓકે, તો પ્રેક્ટિસ કરજો, આવડવું જોઈએ. p of x બરાબર x3 - x ના વાસ્તવિક શૂન્યની સંખ્યા 3 છે. હવે ઘણા વિદ્યાર્થીઓ આમાં શું કરે છે, મોટી ઘાત હોય ને એના ઉપરથી શૂન્યની સંખ્યા નક્કી કરી લે. ક્યારેક એવું થઈ જાય પણ દર વખતે નહીં થાય. ઓકે, અહીં મોટી ઘાત 3 છે તો શૂન્યની સંખ્યા 3 અને આ ખરું કરી આવે, પણ એવરી ટાઈમ આ હેલ્પ નહીં કરે તમને. ઓકે, તમારે ગણતરી કરવી પડશે. આપણે ચેક કરીએ, આ એક બહુપદી છે, શૂન્યની સંખ્યા એટલે x ની જુદી જુદી કિંમતો. પહેલા તો આ બંનેમાંથી x ને કોમન કાઢી, એટલે x² - 1. આ x² - 1 ના અવયવ, x² એટલે x નો વર્ગ અને 1 એટલે 1 નો વર્ગ. હવે a² - b² ના અવયવ, એકવાર પ્લસ એકવાર માઇનસ. હવે 0 છે આ ત્રણેય માટે લાગશે, x બરાબર પણ 0, x + 1 બરાબર પણ 0, x - 1 બરાબર પણ 0. તો આ x ની એક કિંમત મળી 0, આ બીજી કિંમત મળી -1 અને આ ત્રીજી કિંમત મળી +1. તો x ની જેટલી જુદી જુદી કિંમતો મળે એટલા શૂન્ય હોય, તો x ની 3 જુદી જુદી કિંમતો મળે છે એટલે 3 શૂન્ય થાય, અને આ લોકો પણ કહે છે 3 છે, એટલે આ વિધાન પણ ખરું છે. તો ડાયરેક્ટ કરવા વાળાનું અત્યારે સાચું પડશે, પણ દર વખતે નહીં પડી શકે. ઓકે, હંમેશા પૂરેપૂરું ટ્રાય કરવાનું, જે મેથડ હોય મેથડ કરીને આન્સર ઉપર આવવાનું. હોશિયાર વિદ્યાર્થીઓ એમ કરે, બાકી વીક સ્ટુડન્ટ જેને માત્ર પાસ થવું છે એ યાદ રાખી લે કે જે ઘાત હોય એટલા શૂન્ય આવશે. સમીકરણ યુગ્મ 7x + 10y = 16 અને 3x - 30/7y = 48/7 ના આલેખ સંપાતી રેખાઓ છે. સંપાતી રેખાઓની શરત ત્રણે સરખા થવા જોઈએ.
ઓકે, A1 છેદમાં A2, B1 છેદમાં B2 ને C1 છેદમાં C2 બધાના જવાબ સરખા. તો ચેક કરવું પડશે. પહેલા તો બધા પદને આગળ લેવું પડે. 16 આગળ આવે તો માઇનસ થાય. 48 છેદમાં 7 આગળ આવે તો માઇનસ થાય. તો આવી રીતે બે સમીકરણ મેળવ્યા. હવે A1 છેદમાં A2 કઈ નહીં થઈ શકે. 7 છેદમાં 3. ત્યારબાદ B1 છેદમાં B2, B1 10, B2 -30 છેદમાં 7. આ જોઈને જ ખબર પડી જાય છે. અહીં પ્લસ ન, આ પ્લસ હતો, આ માઇનસ થાય છે. તો સરખા થતા નથી. એટલે આ સંપાતી રેખાની શરત નથી થતી. એટલે આ વિધાન ખોટું થઈ જશે. છતાં પણ આ છેદમાં 7 છે તે ઉપર આવી જાય. 0 0 કેન્સલ. 7 છેદમાં -3. માઇનસ નીચે લખો, ઉપર લખો, એક જ કહેવાય. 7 છેદમાં 3 થયા, પણ આ પ્લસ ને આ માઇનસ, એનો મતલબ ઇક્વલ થતા નથી. તો હવે C1 છેદમાં C2 સુધી જવાની જરૂર પણ નથી. અહીંથી જ ખબર પડી જાય છે. ઇક્વલ જો થઈ જાત ને તો હજુ આપણે C1 છેદમાં C2 શોધ્યા હોત, અને જો ત્રણે સરખા થાત તો આ ખરું થાત. આ તો અહીંયા જ ખબર પડી ગઈ કે સરખા નથી થતા. એટલે આ વિધાન ખોટું છે. ચલો લાસ્ટ. P of E એટલે કે ઘટના E થવાની સંભાવના અને ઘટના E ન થવાની સંભાવના નો સરવાળો -1 થાય. કોઈ પણ ઘટનાનો સરવાળો હંમેશા માઇનસમાં ક્યારે પણ ન આવે. ઓકે, કાં તો એ 0 હોઈ શકે, અશક્ય ઘટના હોય તો, શક્ય 100% સાચી ઘટના, ચોક્કસ ઘટના હોય તો 1 હોઈ શકે. સોરી, સરવાળો હંમેશા 1 થાય, માઇનસ ક્યારે ન થાય. આ માઇનસમાં છે એટલે આ વિધાન ખોટું છે. જુદી જુદી ઘટનાઓનો સરવાળો ઓલવેઝ 1 થાય. ઓકે, જો કોઈ સમાંતર શ્રેણી માટે an બરાબર 6n + 11 હોય તો તે શ્રેણી માટે A20 શોધો. 20મું પદ શોધવાનું છે. અને મેં તમને વારંવાર કહ્યું છે કે આ ચેપ્ટરમાં જ્યાં સુધી A અને D ન હોય તમારી પાસે, ત્યાં સુધી તમે કંઈ ન શોધી શકો. તો આ જે રકમ છે એમાંથી આપણને A અને D તો આ મળી શકે એમ છે નહીં. તો સૌથી પહેલા આપણે A અને D શોધવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પછી આ બધું શોધશું આપણે. ઓકે, an બરાબર 6n + 11. એક કામ કરીએ, જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં 1 મૂકી દઈએ. એટલે આપણને પહેલું પદ મળે. 6 ને 11 17. જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં 2 મૂકી દઈએ. એટલે આપણને બીજું પદ મળી જાય. બરોબર, 12 ને 11 23. જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં 3 મૂકી દઈએ. તો આ એક શ્રેણી બની ગઈ. 17 23 29. બસ, હવે શ્રેણી મળી ગઈ. તફાવત શોધી શકીએ છીએ. અને A અને D બંને મળી ગયા. A એટલે પ્રથમ પદ 17, D એટલે 6. હવે જે શોધવું હોય એ શોધી શકીએ. A20 નો ડાયરેક્ટ સૂત્ર A + 19D. 19 છક 114. અને 114 ને 17 131. આ આપણો જવાબ. 2 માર્કમાં પૂછાઈ શકે. આ 1 માર્કમાં પૂછી નાખે, કઈ વાંધો નહીં. આપેલ આકૃતિમાં રેખા PQ ને શું કહે છે? આ રેખા PQ છે. ઓકે, અહીં કંઈક હશે, હવે જે હોય તે. આ PQ શું છે? સ્પર્શક છે. ઓકે, આ રેખા PQ સ્પર્શક છે. પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેની સંભાવના. 6 નો અંક ન મળે, પહેલા તો આપણે શોધીએ 6 નો અંક મળે તેની સંભાવના કેટલી. 6 કેટલી વાર આવે? 1 વાર આવે. 1 થી 6 નંબરમાં 6 1 વાર આવે. બધા નંબર 1 1 વાર આવી શકે. તો 6 મળે તેની સંભાવના
1 છેદમાં કુલ પરિણામ 6. હવે 6 ન મળે તેની સંભાવના તો શું કરે? બધી જુદી જુદી સંભાવનાઓનો સરવાળો કેટલો હોય? 1 હોય. હમણાં જ અગાઉના વિકલ્પમાં આપણે શીખ્યા. તો સરવાળો 1, એમાંથી આ માઇનસ કરી નાખો. 1 છેદમાં 6. નીચે કઈ નથી તો 1 મૂકીને ચોકડી ગુણાકાર. છ એકા 6, એકા એકું 1 છેદમાં છેદનો ગુણાકાર એટલે 5 છેદમાં 6. આ લાંબી મેથડ થઈ ગઈ. ટૂંકમાં પણ તમે કરી શકો કે ભાઈ 6 સંખ્યાઓ છે 1 થી 6, એમાંથી 6 કેટલી વાર આવે? 1. તો 1 છેદમાં 6 સંભાવના થઈ 6 મળે તેની. એનો મતલબ 6 ન મળે તેની સંભાવના 6 ને દૂર કરી નાખ, બાકી 5 છેદમાં 6. ઓકે. અને જો પ્રોપર મેથડ જોઈતી હોય તો આ પ્રોપર મેથડ. નીચે આપેલ આવૃત્તિ વિતરણના બહુલક વર્ગની અધઃ સીમા અને મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમાનો સરવાળો. તો પહેલા તો બહુલક વર્ગ કેમ નક્કી થાય? સૌથી મોટી આવૃત્તિ હોય એના ઉપરથી. મોટી આવૃત્તિ કઈ? 17. એટલે બહુલક વર્ગ આપણો થશે 30 થી 40. ઓકે. 30 થી 40 બહુલક વર્ગ છે. એની અધઃ સીમા, અધઃ એટલે આગળ હોય તે, તો આ થશે અધઃ સીમા. હવે મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમા, અને મધ્યસ્થ વર્ગ માટે આપણને શું જોઈએ? સંચય આવૃત્તિ CF જોઈએ. તો CF શોધી લઈએ. 8 ના 8, 8 માં 12 નાખીએ એટલે 20, 20 માં 10 ઉમેરો 30, 30 માં 17 નાખો 47, 47 ને 3 50. અને મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે સૂત્ર છે n છેદમાં 2, 50 છેદમાં 2. આ કુલ 50 છે હો. એટલે 25. 25 CF માં જુઓ ક્યાં છે? ન હોય તો 25 થી મોટી સંખ્યા 30. 30 એટલે મધ્યસ્થ વર્ગ કેટલો થયો? 20 થી 30. એની ઉર્ધ્વ સીમા, ઉર્ધ્વ સીમા એટલે મોટી સંખ્યા 30. તો આ બહુલક વર્ગની અધઃ સીમા પણ 30, મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમા પણ 30. આ બંનેનો સરવાળો કહેવાનું છે. હવે આમાં હું શું લખું? એલા મેથડમાં તમે જ કહો. આ એમ જ થઈ જાય, દાખલો જોઈને જ થઈ જાય. જેટલી કરવાની હતી એટલી મેથડ કરી, બાકી તો બહુલક વર્ગ તો ડાયરેક્ટ નક્કી થાય. તમને ખબર છે મહત્તમ આવૃત્તિ ઉપરથી. ઓછી ખબર પડી હોય તો ફરીથી આ જે હું બોલું છું એ સાંભળી લો એટલે સમજાઈ જશે. 60 આપણો જવાબ. ત્યારબાદ ખરા જોડકા છે. જોડકામાં આકૃતિઓ છે. આકૃતિઓ મેં નથી દોરી, ભૂલાઈ ગઈ છે. અત્યારે દોરી નાખું. ચલો. અહીં એક પદાર્થનું ઘનફળ શોધવાનું છે અને પદાર્થની આકૃતિ કંઈક આવી છે. એક શંકુ, શંકુની ઉપર અર્ધગોલક એટલે કે આઈસ્ક્રીમનો કોન છે, અને અહીં એક નળાકાર છે. નળાકારની ઉપર પણ અર્ધગોલક છે, નીચે પણ અર્ધગોલક છે. ભલે ચલો. આ પદાર્થનું ઘનફળ, આ પદાર્થ શેનો બનેલો છે? એક શંકુ અને અર્ધગોલકનો. ઓકે. તો આ 21મો શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. શંકુના ઘનફળનો સૂત્ર 1/3 પાઈ r વર્ગ h. અર્ધગોલકના ઘનફળનો સૂત્ર 2/3 પાઈ r ઘન. બંનેમાંથી કોમન, બંનેમાં નીચે 3 છે, ઉપર કંઈ ન હોય તો 1. પાઈ બંનેમાં છે. ત્રિજ્યા આ નાની ઘાત કોમન નીકળે, r વર્ગ કોમન નીકળે. બચ્યા શું? h પ્લસ 2 અને 1 વખત ત્રિજ્યા. 1/3 પાઈ r વર્ગ કૌંસમાં h પ્લસ 2r એટલે ઓપ્શન સી. 21માં નો જવાબ ઓપ્શન સી. અને હવે 22મો પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે નળાકારનું, જો કઈ ન કે તો વક્ર સપાટી. અહીં ભલે જ્યારે 1 થી વધારે પદાર્થો હોય ને,
અને આપણને કુલ સપાટીનું ક્ષેત્રફળ કે ત્યારે સૂત્ર હંમેશા વક્રના જ વાપરવાના. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ 2 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટી 2πrh, એક અર્ધગોલક એટલે 2πr², એવા 2 એટલે ગુણ્યા 2, 2 દુ 4 πr². ચલો કોમન કાઢીએ. 2π કોમન, 2πr કોમન, અહીંથી h બચ્યા, 2 ના ટેબલમાં 4, 2 દુ 4, અને એક વખત ત્રિજ્યા. ઓકે, તો 2πr h પ્લસ 2r, આ ઓપ્શન બી. સરસ હતા દાખલા, આ બંને જોડકા, અને આવું પૂછી શકે છે. બરોબર, તો આવડવું જોઈએ. આવી રીતે સ્મોલ સમ ગણવું પડશે અને કરવું પડશે. ડાયરેક્ટ જવાબ નહીં મળે. લાસ્ટ 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો શોધવાનું છે. 15 મિનિટના સમયગાળામાં કેટલો ખૂણો બને? તો ઘડિયાળમાં જ્યારે આખો મિનિટ કાંટો રાઉન્ડ ફરી જાય તો કેટલી મિનિટ થાય? 60 મિનિટમાં આખો રાઉન્ડ ફરી જાય. અને ખૂણો હંમેશા 360 હોય. ટોટલ આખો વર્તુળ કેટલાનો હોય? 360 અંશનો હોય. તો 60 મિનિટ બરાબર 360 અંશ. તો 15 મિનિટ બરાબર કેટલા? કરો ચોકડી ગુણાકાર. 0 0 કટ, 6 છક 36, 15 છક 90. બસ. અને સેમ એવી જ રીતે 10 મિનિટના સમયગાળામાં આનો જવાબ બી. 60 મિનિટ બરાબર 360 અંશ. તો 10 મિનિટ બરાબર કેટલું? સેમ વસ્તુ. 0 0 કટ, 6 છક 36, 10 છક 60. તો બીજાનો જવાબ 60. 23 માનો જવાબ બી, 24 માનો જવાબ એ. અને આ સાથે બધા જ પેપરનો સેક્શન એ આપણો કમ્પ્લીટ થયો. હેતુલક્ષી સમ તમે કેટલા તમારી જાતે સોલ્વ કર્યા અને કેટલા કરેક્ટ પડ્યા એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં વિભાગ બી ના સમ સાથે. ઓલ ધ બેસ્ટ.